વડોદરાની વાત કરીશું। ભારતના ચૂંટણી પંચ દ્વારા જ્યારે એસઆઈઆર 2025 ને લઈને અત્યારે હાલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની બીએલઓ દ્વારા એસઆઈઆરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ એસઆઈઆર જ્યારે 2025 મતદાર યાદીની ખાસ સઘન સુધારણાના કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમય 3 સુધીનો કરવામાં આવ્યો છે। તો આ સાથે તમામ વિધાનસભા વિસ્તારમાં બીએલઓ ને 2002ની મતદાર યાદી બીએલઓ દ્વારા એસઆઈઆરની કામગીરી બીએલઓ દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચ દ્વારા 2025 મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમયગાળો 4/11/2025 થી કરવામાં આવી રહ્યો છે, જે 4/12/2025 સુધીનો રાખવામાં આવશે। બૂથ લેવલ ઓફિસર તથા કર્મચારીઓ દ્વારા જ્યારે એસઆઈઆર 2025 મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી શરૂ કરાઈ 15, 16, 22, 23 નવેમ્બર શનિ રવિની રજામાં જુદા જુદા વિસ્તારોમાં કલેક્શન અપલોડ અને ફોર્મ ભરવાની બીએલઓની કામગીરી કરવામાં આવી છે। જિલ્લાની અંદર આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી 28મી ઓક્ટોબરે જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી ત્યાર પછી ચાલુ કરેલી છે। હાલના તબક્કે બે કામગીરીઓ ચાલે છે। એક બીએલઓ મારફતે ફોર્મનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી રહ્યું છે, એન્યુમરેશન ફોર્મનું। એ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી મહદઅંશે પૂર્ણ થઈ છે। જે સ્થાનિકે સ્થળાંતરિત થયેલા હોય અથવા જે લોકો ત્યાં ઉપલબ્ધ નથી એ કિસ્સાની અંદર આપણે સ્પેશિયલ કેમ્પનું પણ આયોજન કરેલું હતું। વૃદ્ધાશ્રમ અને અલગ અલગ સંસ્થાઓની અંદર પણ આપણે કેમ્પનું આયોજન કરેલું હતું। એ કેમ્પ પણ હાલમાં ચાલી રહ્યા છે। આગામી રવિવારે 15, 16 અને 22, 23 આ બંને તારીખે પણ આપણે સ્પેશિયલ કેમ્પ્સ કરવા જઈ રહ્યા છે, જેના અંતર્ગત લોકોને જે ઇલેક્ટર્સ છૂટી ગયા હોય એમને આપણે ડિસ્ટ્રીબ્યુશન, એમનું કલેક્શન, એમનું મેપિંગ, એમને ગાઈડન્સ એ બધા પ્રકારના કાર્યક્રમો પણ ત્યાં અલગ અલગ જગ્યાએ હાથ ધરવાના છે। હાલના તબક્કે ડિસ્ટ્રીબ્યુશનનું કામગીરી મહદઅંશે પૂરી થઈ છે। કલેક્શનની કામગીરી પણ આપણે અત્યારના તબક્કે ચાલુ કરી છે અને કલેક્શનની સાથોસાથ એમને ફોર્મ્સ અપલોડ કરવાના છે। અપલોડની કામગીરી પણ આ તબક્કે આપણે ચાલુ કરેલી છે।